હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના લોટના મસાલાવાળા ખીચાની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો બાજરીના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધું છે. તેમાં એક વાટકી છે તે બાજરીનો લોટ એડ કરીશ. લોટ છે તે મેં ચાળીને લીધો છે. હવે લોટમાં આપણે બધા મસાલા કરી લેશું. થોડી હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી છે તે તલ એડ કરીશ. 1 ચમચી અજમા છે તે હાથથી ક્રશ કરી અને તે એડ કરીશ. અહીંયા હું થોડું જે તીખું મરચું આવે તે એડ કરીશ અને થોડું છે તે કાશ્મીરી મરચું છે તે એડ કરીશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે તીખું કે પછી મોળું બનાવી શકો છો. એમાં થોડી હિંગ એડ કરીશું. અને 1 ડોકરી છે તે આપણે તેલ એડ કરીશું. તેલ એડ કરી અને ચમચીની મદદથી બરાબર બધું મિક્સ કરી લેશું. પહેલા આપણે ચમચીની મદદથી મિક્સ કરીશું. તેલ છે તે લોટમાં થોડું મિક્સ થઈ જાય પછી આપણે હાથની મદદથી મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે લોટ મિક્સ કરી લીધો છે. હવે આપણે વઘાર મૂકીશું. વઘારમાં સૌથી પહેલા આપણે 1 ડોકરી તેલ એડ કરીશું. 1 થી 1.5 ડોકરી તેલ એડ કરી લેશું. તેલ છે તે તમે વધારે ઓછું કરી શકો છો. તેલ એડ કરી અને આપણે ગેસ ચાલુ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. તમારે રાઈ એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ અહીંયા મેં રાઈ એડ કરી નથી. 1 ચમચી મેં જીરું એડ કર્યું છે. જીરું ચટકે એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. આપણું જીરું છે તે ચટકી ગયું છે. હવે મીઠા લીમડાના પાન એડ કરીશું. અને અહીંયા આપણે 1 વાટકી છે તે બાજરીનો લોટ લીધો હતો એટલે 2 વાટકી છે તે પાણી એડ કરીશું. જો આપણે 1 વાટકી બાજરીનો લોટ લીધો હોય એટલે તેનાથી ડબલ એટલે કે 2 વાટકી પાણી એડ કરવાનું છે. પાણી ઉકળે ત્યાં સુધી અહીંયા મેં 2 મરચાં અને 4 થી 5 કળી લસણ છે તે લઈ અને તેને વાટી લેશું. તો હવે આપણે જ્યાં મરચાં અને લસણ વાટી લીધા છે તે આમાં એડ કરી લેશું. લીલા મરચાં છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને હવે આપણે પાણી ઉકળવા દેશું. તો તમે જોઈ શકો છો કે પાણી છે તે આપણું બરાબર ઉકળી ગયું છે. હવે આપણે એમાં લોટ એડ કરતા જઈ અને વેલણ ફેરવતા જશું.
આપણે ગેસની આંચ પર ધીમી કરીશું. અને ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તો આપણો લોટ છે તે કઢાઈનું તળિયું છોડી દીધું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. તો હવે ખીચામાં આપણે ઉપરથી અડધી ડોકલી છે તે સિંગ તેલ એડ કરીશું અને ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણું મસાલેદાર ખીચું. તો તૈયાર છે બાજરીના લોટનું 5 મિનિટમાં બની જતું મસાલેદાર ખીચું. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.